માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ટાટ એચએસની જે એક્ઝામ આવશે, લેખિત પરીક્ષા, જેમાં વર્ણનાત્મક આપણે પરીક્ષા આપવાની રહેશે બીજા ભાગની અંદર, તો તેની અંદર આવા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે, કારણ કે ટાટ એસની અંદર પણ આ જ પ્રશ્નો પૂછાયો હતો કે માતૃભાષાના જે મહત્ત્વના કૌશલ્યો છે તેને જણાવી તેનું શિક્ષણમાં મહત્ત્વ જણાવો. તો આપણે ફરીથી એકવાર તે જે મહત્ત્વો છે તેના કૌશલ્યો કયા કયા છે, તે કૌશલ્યોની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તેના વિશે જો આપણે પહેલાંથી જ માહિતગાર હોઈએ તો હવે જો ફરીથી એ પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ હોય તો તમે તમારો જે પ્રશ્નનો ઉત્તર છે તે વધારે સારી રીતે લખી શકો છો. અને એ જ હેતુથી આપણે આ વિડીયો બનાવ્યો છે. તો આજે આપણે બધા જ જાણીએ છીએ કે માતૃભાષાના કુલ મહત્ત્વના જે કૌશલ્યો છે તે 4 જ છે, અને તે 4માંથી પણ આપણે પહેલું કૌશલ્ય એટલે કે શ્રવણ કૌશલ્ય, જ્યાંથી બાળક પહેલાં તો સાંભળીને શીખે છે, તે કૌશલ્ય વિશે આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. આજના વિડીયોમાં આપણે પહેલાં તો શ્રવણ કૌશલ્યનો અર્થ અને તેની સંકલ્પના, પછી શ્રવણ કૌશલ્યનું મહત્ત્વ શું, અને તેના પછી જે શ્રવણ કૌશલ્ય છે તેના સામાન્ય હેતુઓ કયા કયા ધોરણ 6થી લઈને ધોરણ 10 સુધી કે જેની ઉપર એક શિક્ષકે કામ કરવાનું હોય પૂરા વર્ષે. પછી શ્રવણ કૌશલ્યનું શિક્ષણ કેવી રીતે અપાય, શ્રવણ કૌશલ્યને વિકસાવવામાં અસર કરતા પરિબળો કયા કયા, પછી શ્રવણ કૌશલ્યનું શિક્ષણ, શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને શ્રવણ કૌશલના વિકાસની મહત્ત્વની જે રમતો છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. પહેલે આપણે જોઈ લઈએ કે શ્રવણ કૌશલ્ય એટલે શું. તો ભાષાનું શ્રવણ આધારિત અર્થઘટન, આ અર્થઘટન, સંરચના, સંશ્લેષણાત્મક અભિવ્યક્તિ, ભાષાના અંગો, કરામતો અને સંદર્ભોલક્ષી વ્યવહારોની સાહજિકતા, ચોકસાઈ, ઝડપ અને સ્તરના ધોરણે થઈ શકે છે. એટલે શ્રવણ કૌશલ્યની અંદર તમે ભાષાનું જે અર્થઘટન છે તે અર્થઘટનની સંરચના પણ તમે તૈયાર કરી શકો છો, તેનું વિશ્લેષણ અને સંશ્લેષણ પણ, અને સાથે સાથે અભિવ્યક્તિ, ભાષાના જે અલગ અલગ અંગો છે તેની કરામતો, તેની સ્પેશિયાલિટી અને તેના સંદર્ભિક જે આપણે વ્યવહારો કરીએ છીએ તેની સાહજિકતા, ચોકસાઈ, ઝડપ અને તેનું જે સ્તર છે, લેવલ છે, તેને આપણે ફરીથી શીખી શકીએ છીએ અને સમજીને તેને એપ્લાય કરી શકીએ છીએ. હવે શ્રવણ કૌશલ્ય શરૂ કરતાં પહેલાં આપણે જે માતૃભાષાના જે મહત્ત્વના કૌશલ્યો છે તેના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ભાષા સાથે 4 બાબત સંકળાયેલી છે. તો કઈ કઈ બાબત? તો પહેલી તો ભાષા સાંભળવી, એના પછી સાંભળીને ભાષા બોલવી, તેના પછી ભાષા વાંચવી, અને ચોથું ભાષા લખવી. અને સિમ્પલ છે, આ 4 આપણા કૌશલ્યો છે. કેવી રીતે? તો કૌશલ્યો પણ 2 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું છે પ્રાથમિક કૌશલ્ય અને બીજું છે દ્વિતીય કક્ષાના કૌશલ્યો. તો પ્રાથમિક કૌશલ્યમાં શ્રવણ અને કથન આવે, જ્યારે દ્વિતીય કક્ષાના કૌશલ્યમાં વાંચન અને લેખન આવે. એટલે આપણે થોડુંક સમજવાની કોશિશ કરી કે પ્રાથમિક કૌશલ્ય એટલે કે શ્રવણ, સાંભળવું, અને કથન એટલે બોલવું, જ્યારે દ્વિતીય કક્ષામાં વાંચન એટલે કે વાંચવું અને લેખન એટલે કે લખવાનું કૌશલ્ય આવે છે. પરંતુ જો તમને આવી રીતે કંઈક પૂછાઈ જાય કે માતૃભાષાનું અર્થગ્રહણ કૌશલ્ય કયા કયા, તો એનો જવાબ અહીંયા લખ્યો છે કે આ માતૃભાષાની અંદર જે અર્થગ્રહણ કૌશલ્ય છે તે 2 જ છે. એમાં પહેલું આવે શ્રવણ અને બીજું આવે વાંચન. આ 2ના તમે કૌશલ્યનો ઉપયોગ કરીને કોઈ પણ બાબતનું અર્થગ્રહણ કરી શકો છો. જ્યારે ભાષા અભિવ્યક્ત કરવું હોય તો તેના માટે તમારી પાસે 2 કૌશલ્ય છે, કથન અને લેખન. તો આ 2 કૌશલ્ય આપણે ધ્યાનમાં રાખવાના છે. અર્થગ્રહણની રીતે શ્રવણ અને વાંચન, અને અભિવ્યક્તિની રીતે કથન અને લેખન. તમારા જે વિચારો હોય તમારે અભિવ્યક્ત કરવા હોય તો યા તો તમે બોલીને કરશો યા તો લખીને કરશો. તો હવે આપણે જે પહેલું આપણું શ્રવણ કૌશલ્ય છે તેનો અર્થ અને સંકલ્પના જાણવાની કોશિશ કરીએ. તો માતૃભાષાની અંદર જે શ્રવણ કૌશલ્ય છે તેનો અર્થ શું થાય? તો બોલતી ભાષાના સંભળાયેલા અવાજો ઓળખી તેનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે શ્રવણ. જો શ્રવણ એટલે માત્ર સાંભળવું તો થાય જ, પરંતુ તે સાંભળેલું છે તેનો અર્થ સમજવાની પ્રક્રિયા, એને જ આપણે શ્રવણ કૌશલ્ય કહીએ છીએ. અને એક શિક્ષક તરીકે તમારે તે કૌશલ્ય વિદ્યાર્થીઓમાં વિકસાવવાનું હોય છે. હવે આપણે શ્રવણ કૌશલ્યની સંકલ્પના સમજીએ. તો માત્ર ભાષાના અવાજો સાંભળવા એટલે શ્રવણ કર્યું ન કહેવાય, પરંતુ સાંભળેલા અવાજોનું અર્થગ્રહણ થાય ત્યારે શ્રવણની ક્રિયા થઈ
તેમ કહેવાય. જો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે સાંભળવું એને જ આપણે માત્ર શ્રવણ નથી કહેતા, પણ તમે શ્રવણ કરીને તે જે કંઈક સાંભળેલું છે, જે અવાજ તમે સાંભળ્યો તેનો અર્થ જો તમને સમજાય, તેનો અર્થ જો તમને ગ્રહિત થઈ જાય, ગ્રહણ થઈ જાય, તેને જ તમે શ્રવણ કૌશલ્ય યા શ્રવણ ક્રિયા કહી શકો છો. સાંભળવું એ શ્રવણ માટે જરૂરી છે. આ એક પાસું છે જે મહત્વનું છે, સાંભળવું જોઈએ, પણ સાથે સાથે તમને સમજાવવું પણ જોઈએ. સાંભળવું અને અર્થ ગ્રહણ એટલે જ શ્રવણ. ફક્ત ગુજરાતી ભાષા સમજતા વ્યક્તિને અંગ્રેજી ભાષામાં કોઈ વાત કરવામાં આવશે તો તે અંગ્રેજી ભાષા દ્વારા વ્યક્ત થયેલી વાત સાંભળશે ખરો, પરંતુ તેનું અર્થ ગ્રહણ કરી શકતો નથી, જેથી તે શ્રવણ કરે છે તેમ ન કહેવાય. જો અહીંયા એક એક્ઝામ્પલ સરસ મેં આપ્યું છે. ધારો કે હું ગુજરાતીમાં વાત કરું છું, પણ મારી સામે કોઈક વ્યક્તિ હોય જે અંગ્રેજી ભાષા જ જાણતો હોય, ગુજરાતી તેને ખબર જ નથી, તો તે મારી વાત તો સાંભળે છે પણ તેનો અર્થ તે જાણી શકતો નથી. ઇટ મીન્સ તેણે શ્રવણ કર્યું તેવું ન કહેવાય. અંગ્રેજીમાં પણ સાંભળવું અને શ્રવણ માટે અલગ અલગ શબ્દો આપ્યા છે. સાંભળવું એટલે હિયરિંગ અને લિસનિંગ. આમ કાન દ્વારા સાંભળવું એ શારીરિક પાસું છે, એક શારીરિક અંગ છે આપણું કાન, જેનાથી આપણે સાંભળીએ છીએ, પરંતુ તેનું અર્થગ્રહણ થાય તેને શ્રવણ કરવું કહેવાય. જ્યારે સંભળાયેલા અવાજને અર્થ સાથે સમજવાની ક્રિયા શ્રવણ એ મનોવૈજ્ઞાનિક પાસું છે. જો સાંભળવું એ શારીરિક પાસું છે, પરંતુ એ સાંભળેલું તેને સમજવાની જે ક્રિયા હોય તે મનોવૈજ્ઞાનિક પાસું છે. હિયરિંગ અને લિસનિંગ શબ્દોની સંકલ્પના સમજીએ. જો હવે નીચે એક સરસ મજાનું અંગ્રેજી ભાષામાં સેન્ટેન્સ લખ્યું છે કે હિયરિંગ ઇઝ ધ એપ્રેહેન્સ ઓફ ધ સાઉન્ડ, લિસનિંગ ઇઝ ધ કોમ્પ્રિહેન્સિવ ઓફ સિમ્બોલ્સ. Listening may be defined a perceptual accept of hearing. Listening technically is known as listening. The process of listening is the process of recognizing and interpreting the comprehending the spoken language. જો અહીંયા પણ એવું જ કહેવામાં આવે છે છેલ્લી લાઈનની અંદર કે તમે જે કંઈ સાંભળો છો તે એક પ્રોસેસ છે, પરંતુ તે સાંભળેલું છે તેને રેકગ્નાઇઝ કરવું, સમજવું, તેનું ગ્રહણ, અર્થ ગ્રહણ કરવું અને પછી તેને આગળ કેવી રીતે એપ્લાય કરવું એ જ તમારું શ્રવણ કૌશલ્ય છે. શ્રવણ દ્વારા થતા અર્થગ્રહણમાં વક્તાના હાવભાવ અને હલનચલન અને ચેષ્ટાનો ફાળો રહેલો હોય છે. ચેષ્ટા એટલે કે જે કંઈ પણ તેની માનસિક સમતુલા છે કે તેની જે ઈચ્છાઓ છે કે તેની જે આકાંક્ષાઓ છે તે શા કામ તમને સંભળાવે છે તે પણ મહત્વનો ફાળો ધરાવે છે. આમ શ્રવણ કૌશલ્યને ભાષાના શ્રાવ્ય સ્વરૂપે ઉપરાંત ભાષાના દ્રશ્ય સ્વરૂપ સાથે પણ સંબંધ છે. માટે જ કોઈ પણ વ્યક્તિ પોતાના વિચારો અન્યને સંભળાવે ત્યારે પોતે હાવભાવ સાથેની કેટલીક ચેષ્ટાઓ પણ કરે છે. એટલે કે જ્યારે તમે એવું નથી કે સાંભળવું ઇટ મીન્સ એ સંભળાય જ છે, તમે જોઈને પણ સાંભળી શકો છો, કારણ કે સામેવાળો ક્યાંક હાવભાવ, કેટલાક પ્રતિભાવો, કેટલાક પોતાના હલનચલનનો ઉપયોગ કરીને પણ તમને સંભળાવતો હોય, જેથી સાંભળનાર વ્યક્તિ સરળતાથી અર્થ ગ્રહણ કરે છે. જેમ કે રેડિયો સાંભળીને સમજવું તેના કરતાં ટીવી જોઈને સમજવામાં વધારે અનુકૂળતા રહે છે, કારણ કે ત્યાં સામે દ્રશ્યો પણ ચાલતા હોય છે, એટલે દ્રશ્યોથી આપણે વધારે સારી રીતે સમજવાની કોશિશ કેળવીએ છીએ. હવે આજે આપણે ચર્ચા કરી બધી, એમાંથી શ્રવણ એટલે શું, તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ તો ઉપરયુક્ત ચર્ચાને આધારે કહીશું કે શ્રવણ એટલે ધ્યાનપૂર્વક સાંભળવું, જે સાંભળેલું છે તેનું અર્થ ગ્રહણ કરવું, જે વક્તા બોલે છે તેના વિચારોને સમજવા સાંભળીને, તાત્કાલિક સાંભળવું અને સમજવું, તરત જ તમને કોઈ કહે ને તમે સમજી જાઓ, શુદ્ધ ઉચ્ચારણો ગ્રહણ કરીને સાંભળવું અને હાવભાવ અને ચેષ્ટાને સમજવી. આ બધી જ બાબતો એટલે કે શ્રવણ કૌશલ્ય. હવે આ જે શ્રવણ કૌશલ્ય છે તેનું મહત્વ શું, તો શ્રવણ વ્યક્તિના ભાષા જીવનનું પ્રસ્થાન બિંદુ છે. જો બાળક જ્યારે પેદા થાય ત્યારે તેને બોલતા નથી આવડતું પણ સાંભળતા આવડે છે, અને સાંભળીને જ ભાષા શીખે છે. એટલે કે કોઈ પણ ભાષા હોય, વ્યક્તિ કોઈ પણ ભાષા બોલતો હોય, પરંતુ એના જીવનનું પહેલું પ્રસ્થાન બિંદુ, જે શરૂઆતનું બિંદુ છે ને, તે શ્રવણ કૌશલ્ય જ હોય છે, એટલે તે મહત્વનું હોય છે. ભાષાનો આરંભ જ શ્રવણ દ્વારા થાય છે. શ્રવણના અનુભવને આધારે ભાષા વિકાસ સાધી શકે છે. એટલે કે ભાષા બાળક સાંભળીને જે કંઈક પણ ગ્રહણ કરે છે તેને પછી બોલે છે. એટલે કે બોલવાની ક્રિયા ક્યારે થાય, જ્યારે તે સારું સાંભળ્યું હોય યા સમજેલું હોય. ભાષાના બીજા કૌશલ્યો શ્રવણ પર આધારિત છે. જેટલા પણ કૌશલ્ય છે તે બધા શ્રવણ પર આધારિત જ હોય છે, કારણ કે શ્રવણથી જ ભાષા શીખે છે.
લોકશાહી જીવન પદ્ધતિમાં બીજાની વાત શાંતિથી અને ધીરજપૂર્વક સાંભળવા અને વિરોધી મતને સહન કરવા માટે શ્રવણ કૌશલ્ય જરૂરી છે. એટલે કે તમારે કોઈ બીજાની વાત સાંભળવી હોય તો પણ શ્રવણ કૌશલ્ય હોવું જોઈએ. કોઈ બીજાના વિચારોને એક્સેપ્ટ કરવા હોય, કોઈ બીજાના મતને તમારે સહન કરવું હોય, કોઈ બીજાના અભિપ્રાયોને તમારે માન આપવું હોય તો પણ શ્રવણ કૌશલ્ય હોવું જોઈએ. નવા વિચારો માહિતીની પ્રાપ્તિ કરવા માટે પણ જરૂરી છે. એવું નથી કે ખાલી વાંચીને તમે માહિતી ગ્રહિત કરો છો, લવ છો, પરંતુ તમે સાંભળીને પણ નવી માહિતી કેળવી શકો છો. આપણે જેટલું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેના 25% શ્રવણ દ્વારા પ્રાપ્ત કરીએ છીએ. સાચી વાત છે. 25 તો હું ઓછું ગણીશ, તો વધારે જ ગણીશ. 50% જેવું માનીશ કે આપણે બધું જે જ્ઞાન છે તે સાંભળીને જ કેળવીએ છીએ. આમ જ્ઞાન મેળવવા, અહીંયા શાન લખ્યું છે, થોડી જોડણી ભૂલ છે. આમ જ્ઞાન મેળવવા પણ શ્રવણ જરૂરી છે. ભાષાના મૂળ ઉચ્ચારો શીખવા માટે પણ શ્રવણ કૌશલ્ય જરૂરી છે. જો અત્યારે હું તમારી સામે જેવું પ્રકારનું ઉચ્ચારણ કરીશ, કાલે ઉઠીને તમે પણ એવું જ ઉચ્ચારણ કરશો. એટલે જો તમારે મૂળ ઉચ્ચારણ શીખવા હોય, સારી રીતે ઉચ્ચારણ શીખવા હોય તો પહેલાં તમારે શ્રવણ કૌશલ્ય જે છે તેના ઉપર તમારે ખૂબ જ કામ કરવું પડે. કારણ કે શ્રવણ કૌશલ્ય માટે એક સરસ મેનું વાક્ય બોલાય છે કે જે સારો શ્રોતા તે સારો વક્તા. એટલે કે જે સારું સાંભળી શકે છે તે સારું બોલી શકે છે. બાળકોએ વાણી પ્રવાહ વિકસે તે માટે વાણી શ્રવણ કૌશલ્ય જરૂરી છે. શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓને પરસ્પર સાંભળવા માટે તેની આવશ્યકતા છે. એવું નથી કે શ્રવણ કૌશલ્ય માત્ર વિદ્યાર્થીઓ માટે જ મહત્ત્વનું છે. જેટલા પણ હોય, પછી એ શિક્ષક હોય, આચાર્ય હોય, કામ કરવાવાળો પટાવાળો હોય કે બહારના કોઈ વાલી હોય, બધા જ માટે શ્રવણ કૌશલ્ય તો જરૂરી જ છે. શિક્ષણ અને અન્ય વિદ્યાર્થીઓને પરસ્પર સાંભળવા માટે તેની આવશ્યકતા હોય છે. પ્રોફેસર F.L. બિલોઝ કહે છે કે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનપૂર્વક સાંભળતા કરે અને જે સાંભળે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા થયા તેવી રીતસર અસર અજમાવી શકે છે. એટલે કે શિક્ષકનું રોલ ઘણું મહત્ત્વનું છે. બાળકોને પહેલાં તો સાંભળતા કરવાના છે અને પહેલાં તમારે પણ બાળકોને સાંભળવાના છે, તો બાળક તમારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓનું કાર્ય સાર્થક થાય છે. કારણ કે જેણે શ્રવણ માટેનું યોગ્ય વલણ કેળવ્યું છે તે હંમેશા એક રુચિકર વ્યક્તિ બની રહે છે. એટલે કે નવું નવું જાણવાની ઈચ્છા થાય છે. તેની રુચિઓ બદલાતી હોય તો એક જગ્યાએ તે સ્થિર કરી શકે છે અને પોતાની રુચિને સારી રીતે કેળવી શકે છે. અને બીજી કોઈ વ્યક્તિ જેમાં શ્રવણ માટે વલણ અને શક્તિ નથી, તેના કરતાં તે નવા વિચારો ગ્રહણ કરીને વિચારને વધુ લાયક હોય છે. સમાજમાં અનેક જાહેર સ્થળોએ શ્રવણ કૌશલ્યની જરૂર પડે છે. કારણ કે જાહેર સ્થળ ઉપર તમારે કેવી રીતે વર્તન કરવું, પહેલાં તમારે સાંભળીને શીખેલા હોવ યા જોઈને શીખેલા હોવ તો તમને આઈડિયા આવે. રેડિયો, ટીવી, ભાષણ, સંવાદ, નાટક, શ્રુતલેખન, ચર્ચા સભા વગેરેને સાંભળવા માટે શ્રવણની જરૂર પડે છે. વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં વાંચન કરતાં ઘણો જ વધારે સમય શ્રવણમાં ગાળે છે. પછી એ મ્યુઝિક હોય, કોઈ વાર્તા હોય, કોઈની નોર્મલ વાત હોય કે XYZ, તમે વધારે સમય જે શ્રવણનો કૌશલ્ય છે તેની ઉપયોગ કરવામાં જ વિતાવો છો. હવે આવે છે કે શ્રવણ કૌશલ્યના હેતુઓ. મહત્વનો ટોપિક શરૂ થાય છે એટલે હું તમને રિક્વેસ્ટ એવી જ કરીશ કે તમારું ધ્યાન સ્ક્રીન પર હોય અને વધારે તમે સારી રીતે જુઓ. તો આવા કોઈ પ્રશ્ન પૂછાય કે શ્રવણ કૌશલ્યના હેતુઓ ધોરણ 6 થી 10માં કે ધોરણ 9 થી 10માં કયા કયા છે તે જણાવો તો તમે અહીંયાથી તેનો જવાબ મેળવી શકો છો. તો શ્રવણ કૌશલ્યના હેતુઓ. ગુજરાત રાજ્યમાં શિક્ષણના વિવિધ સ્તરે એટલે કે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાએ શ્રવણ કૌશલ્યના હેતુઓનું સ્પષ્ટીકરણ કરેલ છે. ભારત સરકાર કે ગુજરાત સરકાર જે કંઈ પણ છે તેમણે પોતાના બધા જ જે હેતુઓ છે તેને એકદમ ક્લિયર કર્યા છે શ્રવણ કૌશલ્યના. તો હવે આપણે આને જે એક એક કરીને સમજવાની કોશિશ કરીએ તો વિદ્યાર્થીઓ તો પહેલાં ધીરજપૂર્વક સાંભળે, વક્તા પ્રત્યેની અભિમુખતા કેળવી તેને ઝડપથી સાંભળે, વિષય વસ્તુને સંબંધિત પ્રવૃત્તિ અંગેની સરળ સૂચના શરતોનો અમલ કરે, માતૃભાષાના સ્વરોનો અને વ્યંજનોનો ઉચ્ચાર ભેદ પારખે. આમ સરસ મજાનો પોઈન્ટ છે કે એને ઉચ્ચાર ભેદ ખબર હોવી જોઈએ કે કયો સ્વર હતો, કયો વ્યંજન હતો, કયા મૂળાક્ષરો છે, કયા જોડાક્ષરોનો ઉપયોગ થયો છે. વિવેચનાત્મક દ્રષ્ટિથી સાંભળે. હવે જોઈએ ધોરણ 6 થી લઈને 10ના શ્રવણ કૌશલ્યના હેતુઓ. તો પહેલું જ છે કે ધીરજપૂર્વક તેમજ
ધ્યાનપૂર્વક સાંભળે. બીજું છે શિષ્ટ ભાષા અને પ્રાદેશિક લોકબોલીના ઉચ્ચાર ભેદોને સમજે, કે જે પ્રાદેશિક ભાષા છે કે શિષ્ટ ભાષા છે કે માન્ય ગુજરાતી ભાષા છે તેના શબ્દો તેની બોલીઓને તે સમજે, તેનો ઉચ્ચાર ભેદ ઓળખી શકે. વાતચીત અને વાતચીત સંદર્ભોમાં પ્રશ્ન પૂછે, કારણ કે તે સાંભળે છે અને સાંભળીને પછી પ્રશ્ન કૌશલ્ય પણ તે શીખે છે. શબ્દના વિવિધ પ્રયોગોનો અર્થ સમજે, કે કોઈ વાક્ય હોય, વાક્યમાં કોઈક શબ્દ વાપર્યો તો તે શબ્દનો કેમ અહીંયા જ ઉપયોગ કરવામાં આવ્યો, શા માટે ઉપયોગ કરવામાં આવ્યો, તો તે સાંભળીને પણ તે શીખી શકે છે. શિષ્ટ ભાષા તથા પ્રાદેશિક બોલીના ઉચ્ચારણ ભેદોને સમજે. વક્તાના કથનને સમજપૂર્વક અનુસરે, જે વક્તા કહેતો હોય તેવી રીતે તે અનુસરે, પોતાની જાતને કેળવે. વક્તાના કથનમાં રહેલા વ્યંગ, વિનોદના ભાવને વગેરેને સમજે. ઔપચારિક અને અનૌપચારિક કથનનો ભેદ સમજે, કઈ બાબત મહત્વની છે, કઈ બાબત નથી મહત્વની, કઈ ઔપચારિક છે, કઈ અનૌપચારિક છે, તે જે કથન તમને સંભળાય છે તેની વચ્ચે પણ તેને ભેદ ખબર હોવો જોઈએ, તે સમજવાની કોશિશ કરતો હોવો જોઈએ. સાંભળતી વખતે મૂલ્યાંકનની સમજ કેળવે, કે કેટલું સારું બોલ્યું છે, તેને કેટલું સ્કેલ આપી શકાય. વર્ગ તથા સભાગોષ્ઠીમાં, રેડિયો તથા દૂરદર્શન પર કક્ષાનું વાર્તા સાંભળે. વક્તાના વિચારોમાં સંમત કે અસંમત હોવા છતાં તેની વાત શિષ્ટતાથી સાંભળે. જ્ઞાન, મનોરંજન, પ્રેરણા માટે સાંભળે. વક્તાના કથનમાં રહેલા વ્યંગ, વિનોદ, ભાવના વગેરેને સમજે અને શ્રવણ દ્વારા જ્ઞાન, મનોરંજન અને પ્રેરણા મેળવે. હવે આવે છે ધોરણ 9 અને 10ના સામાન્ય હેતુઓ શ્રવણ કૌશલ્યના. તો પહેલું છે વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા અર્થગ્રહણ કરે. બીજું છે વર્ગ તથા સભાગોષ્ઠીમાં, રેડિયો તથા દૂરદર્શન પર કક્ષાનુરૂપ વાર્તા સાંભળે અને સાંભળીને ઉદ્દેશ્ય સમજે. વક્તાના કથનને સમજપૂર્વક અનુસરે. વર્ગમાં, સભામાં તથા રેડિયો અને ટેલિવિઝન જેવા માધ્યમો દ્વારા કવિતા, સમાચાર, સંવાદ, વાર્તા વગેરે સાંભળીને અર્થગ્રહણ, વ્યંગ, વિનોદ, ભાવના વગેરે સમજે. આગળ છે વક્તાના કથનમાં રહેલા વ્યંજનો. વ્યંજન અહીંયા સ્પેલિંગ ભૂલ છે, જોડણીની ભૂલ છે. વ્યંજનની જગ્યાએ વ્યંગ, વિનોદ એટલે હાસ્ય વગેરેને સમજે. વક્તાના વિચારો સાથે અસંમત હોવા છતાં તેની વાતને ધ્યાનપૂર્વક અને શિષ્ટાચાર સાથે સાંભળી તેના દ્રષ્ટિકોણને સમજે. ભલે તમે કોઈની વાતથી સંમત હોવ કે ના હોવ, પરંતુ તમે તેને ધ્યાનથી સાંભળો, તરત જ હોબાળો કરવાની જરૂરત નથી. જ્ઞાન, મનોરંજન, પ્રેરણા માટે વક્તાની વાતને વિવેચનાત્મક દ્રષ્ટિથી સાંભળી, સમજી અને તેનું મૂલ્યાંકન કરવું. હવે આવે છે શ્રવણ કૌશલ્યનું શિક્ષણ કેવી રીતે આપવું. તો બાળકની ક્ષમતા શ્રવણ પ્રવૃત્તિથી ભાષા વ્યવહાર અને મહાવરો શ્રવણ કૌશલ્યનું શિક્ષણ છે. તો સૌથી પ્રથમ તમારે ભાષા વ્યવહાર કરવો પડશે. ભાષા વ્યવહારના સારા એવા મહાવરાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવા પડશે. વિદ્યાર્થીઓ તેને સાંભળશે અને શ્રવણ કૌશલ્ય તેમનું ખીલશે. ટૂંકમાં બાળકોની ક્ષમતાને ધ્યાનમાં રાખી વર્ગમાં વિવિધ ભાષા વ્યવહાર પ્રયોજવાના છે કે જ્યાં બાળકના પક્ષે શ્રવણ હોય, એટલે બાળકને સાંભળવાનું હોય. બાળકની વય, કક્ષા, ક્ષમતા પ્રમાણે શિક્ષકે બાળકની માનસિકતાને, શારીરિક શક્તિઓ જાળવી, બાળકની મર્યાદાઓને ધ્યાનમાં રાખી ત્યારબાદ શ્રવણ કૌશલ્યની તાલીમ કે શિક્ષણ આપવું. એટલે ઘણી બધી બાબતો, વૈયક્તિક ભિન્નતા તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. શાળામાં આવતા જુદા જુદા સામાજિક આર્થિક સ્તર ધરાવતા કુટુંબોમાંથી બાળક આવતું હોય છે. તો શાળામાં આવતા પૂર્વે તેમની ચોક્કસ રીતે અને ચોક્કસ પ્રમાણમાં ભાષાનો વિકાસ થયેલો જ હોય છે, કારણ કે તે જે ઘરની બોલી છે, ઘરની ભાષા છે તે બોલતો જ હોય. પરંતુ તમારે તેને શિષ્ટ ભાષા તરફ લઈ જવાનું છે, તો તમારે શિષ્ટ ભાષાનો ઉચ્ચાર કરવો પડશે, જેથી બાળકમાં રહેલી હકારાત્મક અને નકારાત્મક બાબતોથી પરિચિત બની શિક્ષકે શૈક્ષણિક કાર્યનું આયોજનને અમલીકરણ કરવું. આગળ છે શ્રવણ કૌશલ્ય પર અસર કરતા પરિબળો. મહત્વનું છે, કેમ શ્રવણ કૌશલ્ય અવરોધાય છે. તો જોઈએ આપણે કે શ્રવણ કૌશલ્ય ત્યારે જ વિકસે જ્યારે વિદ્યાર્થીને વારંવાર શ્રવણ કરવાની તક સાંપડે, તેને સાંભળવું મળે. તે વિવિધ પ્રકારનું પણ હોઈ શકે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે બાળક શ્રવણ કરે છે તેમ માનીને શિક્ષક કથન કર્યા જ કરે છે,
આપણને એવું લાગે છે એઝ અ શિક્ષક કે વિદ્યાર્થી મને ધ્યાનથી સાંભળે છે, પણ શું એ સાંભળે છે? તમારી એવી કળા છે કથનની કે વિદ્યાર્થીનું પૂરેપૂરું ધ્યાન તમારી તરફ જ છે, પરંતુ બાળકમાં શ્રવણની પ્રક્રિયા થતી નથી. આથી શ્રવણ પર નીચેના પરિબળો અસર કરે છે. કેમ બાળક તમને નથી સાંભળતું? તો તેના મહત્વના પરિબળો નીચે મુજબ છે. પહેલું છે ધ્યાન. તો સાંભળનાર વ્યક્તિનું ધ્યાન સાંભળવામાં હશે તો જ શ્રવણની ક્રિયા થશે. તેથી વ્યક્તિ એકાગ્ર રીતે ધ્યાનપૂર્વક સાંભળે તે જરૂરી છે. એટલે સૌથી પહેલું ધ્યાન હોવું જોઈએ વ્યક્તિનું કે વિદ્યાર્થીનું. બીજું સ્મૃતિ. વ્યક્તિ અનુભવમાંથી જે નવું શીખે છે, એટલે કે બાળકે એકવાર સાંભળેલા શબ્દો, શબ્દ સમૂહ, વાક્યો, ઉચ્ચારણો વગેરેને સ્મૃતિમાં રાખીને એટલે કે યાદ રાખીને જરૂર પડે ત્યારે યાદ કરી યોગ્ય ઉપયોગ કરશે તો જ પ્રત્યક્ષીકરણ થશે અને તો જ અર્થગ્રહણ કરી શકશે. એટલે ઘણીવાર સ્મૃતિ નબળી હોય તો પણ શ્રવણ કૌશલ્ય બરાબર વિકસતું નથી. ત્રીજું છે ભેદક તત્વ. તો સાંભળેલ વિષય વસ્તુને સમજીને તેમાંથી સમાનતા અને વિભિન્નતા તારવતા આવડે તે જરૂરી છે. જો ઘણા શબ્દો ઉચ્ચારણની દ્રષ્ટિએ પણ સરખા જ હોય છે ચ છ, અને ઘણા લખવાની દ્રષ્ટિએ પણ સરખા હોય છે ચ મ, એટલે આવા જે વિભિન્નતાવાળા સમાનતાવાળા જે શબ્દો છે તેને ઓળખવા માટે પણ જે તેને સંભળાયેલું હોય તે બરાબર હોવું જોઈએ. તો ગ, ધ, ચ, સ, છ, ક્યા, ક્યાં. હવે અહીંયા એકમાં અનુસ્વાર આવવું જોઈએ. ક્યાં અને ક્યાં, ગોળ, ગોળ વગેરે સાંભળી ભેદ સ્પષ્ટ કરે તે જરૂરી છે. જો એક ગોળ એટલે કે રાઉન્ડ સર્કલ જેને આપણે કહીએ, એક ગોળ એટલે પેલું ખાવાનું જે આવે તે, એટલે કે ભેદક તત્વનું પણ તેની પાસે નોલેજ હોવું જોઈએ. ચોથું છે બુદ્ધિ. તો વ્યક્તિનો બુદ્ધિ આંક જેટલો જ વધુ તેટલી સમજ શક્તિ વધુ, જેથી સાંભળેલી બાબતને યાદ રાખવામાં બુદ્ધિ મહત્વનો ભાગ ભજવે છે. તો આ પણ એક અસર કરતું પરિબળ છે બુદ્ધિ. પાંચમું છે રસરુચિ. તો બાળકને જે વિષય વસ્તુ સંભળાવવામાં આવે છે તેમાં તેને રસરુચિ હોવી જરૂરી છે. એનું મનપસંદ ટોપિક હોવું જોઈએ, યા તમારી વાણી એવી હોવી જોઈએ કે વિદ્યાર્થી ઓટોમેટિક તેમાં રસ લેવા લાગે, તો જ ધ્યાનથી સાંભળશે. આમ શ્રવણ માટે જે તે વિષય વસ્તુ માટે રસરુચિ જરૂરી છે. છઠ્ઠું છે શારીરિક શક્તિ. વ્યક્તિમાં જો કાન કે સાંભળવામાં તકલીફ હશે અથવા એવું સાંભળી શકતો હશે તો તે વ્યવસ્થિત રીતે સંપૂર્ણપણે સાંભળી નહીં શકે. તેમજ લાંબો સમય એક જ જગ્યાએ બેસીને ધ્યાનપૂર્વક સાંભળવામાં પણ તકલીફ તો ઊભી થાય છે. એટલે શારીરિક શક્તિઓ પણ મહત્ત્વની હોય છે. જો એના કાન નબળા હોય કે સાંભળવામાં થોડુંક તેને કચાશ હોય તો પણ તે તમારી વાતોને સારી રીતે સાંભળીને અર્થગ્રહણ ન કરી શકે. સાતમું છે વક્તાનું પ્રત્યક્ષ દર્શન. તો વક્તાને જોઈને શ્રવણ કરતા હશે તો શ્રવણ ક્રિયા સારી થશે, કારણ કે વક્તા સામે હાજર છે. વક્તા અને શ્રોતા વચ્ચેનું અંતર વક્તા અને શ્રોતા બરાબર જોઈ શકતો નથી, ક્યારેક બરાબર સંભળાતું પણ નથી ને શ્રોતા અર્થગ્રહણમાં મુશ્કેલી ઊભી કરે છે. એટલે ઘણીવાર જો અંતર હોય બંને વચ્ચે તો સમસ્યાઓ થાય છે. તમે જોયું છે ઘણા મોટા મોટા ઓડિટોરિયમ હોય અને ઓડિટોરિયમમાં સેમિનાર ચાલતો હોય તો જે એકદમ ઊંચે છેલ્લે બેઠા હોય તેમનું ધ્યાન જ ન હોય, ક્યારેક ક્યારેક વચ્ચે કોઈ તાળીઓ વગાડે ત્યારે ધ્યાન જતું હોય છે. એટલે આ અંતર પણ ઘણું મહત્વનું છે. આઠમું છે શ્રવણનો સમય. તો શ્રોતા એક જ બેઠકે લાંબા સમય સુધી શ્રવણ કરે તો માનસિક રીતે કંટાળી જાય. તમે જોયું છે વિદ્યાર્થી 8મા પીરિયડમાં આપણે એન્ટર થતા હોઈએ તો કંટાળી ગયેલા હોય, તો એ સમયે તમારે કોઈક એવી એક્ટિવિટી કરાવી કે તે ફરીથી એ જગ્યાએ આવે. એટલે શ્રવણનો સમય પણ મહત્વનો હોય છે. 9મું છે વક્તાનું વ્યક્તિત્વ. તો વક્તા માટે શ્રોતાના મનમાં કોઈ નકારાત્મક પૂર્વગ્રહ હોય તો શ્રોતા વક્તાની સરળતાથી સ્વીકારી શક્યો નથી એવું માની લેવું. એટલે તમારે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે જો તમને પૂર્વગ્રહ હોય તો તમે તેની વાત સાંભળવાના જ નથી. અહીંયા પણ એવું થઈ શકે છે. 10મું છે ભાષાનું માધ્યમ. વક્તા જે ભાષામાં કથન કરતા હોય તે જ ભાષા અંગેનું શ્રોતાનું જ્ઞાન કેટલું છે તેના ઉપર શ્રવણ આધાર રાખે છે. એટલે કે ભાષાનું નોલેજ પણ એક બાળક પાસે કે વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. 11મું છે વાતાવરણ. જો શાંત વાતાવરણમાં શ્રવણ થતું હોય તો અર્થગ્રહણ સારું થાય. બહાર કોલાહલ ચાલતો હોય કે અંદર ઘોંઘાટ હોય
તો બાળક બરાબર સાંભળી શકવાનું નથી અને અર્થગ્રહણ કરી શકવાનું નથી. ઉપરાંત શ્રોતાની બેઠક વ્યવસ્થા, માઇકની સુશ્રાવ્યતા એટલે કે સારી રીતે સંભળાતું હોય વગેરે બાબતો પણ ધ્યાનપૂર્વક શ્રવણ પર અસર કરે છે. હવે છે શ્રવણ કૌશલ્ય લક્ષી વર્ગ શિક્ષણ. તો આપણે જાણીએ છીએ કે આપણી ભાષા વ્યવસ્થાના ભાગરૂપે જે ધ્વનિ કામગીરી બજાવે છે તેને ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે છે. કે તમે જે ધ્વનિ સાંભળો છો ભાષાના વ્યવસ્થાની અંદર તેને આપણે ધ્વનિ ઘટક કહીએ છીએ. ભાષા કે વક્તા આ ધ્વનિ ઘટકોની રચનામાં પરસ્પરની વ્યવસ્થા રચી અર્થભેદ કરે છે. કેટલાક ધ્વનિઓના ઉચ્ચાર ભેદનું સ્વરણ કરવાનો મહાવરો અર્થગ્રહણ માટે ઉપયોગી બને છે. જેમ કે મણમર, મલમળ વગેરે. એટલે તમે ઉચ્ચાર ભેદ તમે ધારીને રાખો તો તમારી જે શ્રવણ કરવાનો મહાવરો છે તેની અંદર તમે અર્થગ્રહણ કરી શકો છો. ધ્વનિ ઘટકની સંરચનામાં અર્થભેદની કામગીરી સમજાવવા પણ આ મહાવરો ઉપયોગી બને છે. આ પ્રકારનો મહાવરો આપવા માટે નીચેના જેવા વિષય વસ્તુઓનો ઉપયોગ વિવિધ સ્તરની સંરચનામાં કરવામાં આવે છે. તો પહેલું આવે છે શબ્દયુગ્મ, પાળ બાળ. બીજું આવે છે 3 શબ્દવાળું કાણું, ગાણું, ખાણું. એક જ જેવા છે પણ અલગ અલગ શબ્દ ઉચ્ચારણ છે અને અલગ અલગ તેમના અર્થ પણ થાય છે, પણ બોલવામાં તમે જોશો તો સાંભળવામાં તમે જોશો તો એક જ જેવા દેખાશે. પદ સમૂહ, તો રામ નામની માળા. તમે જોઈ શકો તો આખું પદ છે અને પદોનો સમૂહ છે એટલે આવી રીતે. અને નાના વાક્યો પણ હોય તો એની અંદર પણ આવું કંઈક ભેદ દેખાય. તો ગાય લીલું ઘાસ ગાય છે. હવે અહીંયા ગાયની જગ્યાએ ખાઈ આવવું જોઈએ કે ગાય લીલું ઘાસ ખાય છે. તમે જોઈ શકો છો ઉચ્ચારણની દ્રષ્ટિએ તો અલગ અલગ જ છે, પરંતુ શ્રવણ શક્તિમાં ક્યાંક તમારી કચાશ હોય તો તે તમને થોડુંક ખોટું પણ સંભળાઈ શકે છે. એટલે જ્યારે તમે વર્ગ શિક્ષણ કરાવો એઝ અ શિક્ષક તો તમારે આ બધી જ બાબતોને પણ ધ્યાનમાં રાખવાની રહે છે. હવે આવે છે શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કઈ કઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો બાળકને નવા શબ્દો શીખવવા માટે સાહચર્ય જરૂરી છે. ફક્ત શબ્દો સાંભળવાથી કે કદાચ પૂરેપૂરું અર્થગ્રહણ ન કરી શકે, જેથી ચોક્કસ શબ્દોથી પરિચિત કરવા માટે ચિત્રો કે પ્રતિકૃતિઓનો ઉપયોગ કરવો અને ચોક્કસ શબ્દો સમૂહ કે પંક્તિનો વર્ગમાં વારંવાર શ્રવણનો મહાવરો કરાવવો જોઈએ. માત્ર બોલ સંભળાવ નથી કરવાનું. આપણે કેટલાક પ્રત્યક્ષ દ્રશ્યો, ચિત્રો કે જે કંઈ પણ હોય તમારી પાસે તે શબ્દના રિલેટેડ, તો તે પણ તમે તેને દર્શાવીને સારી રીતે તમારું જે અર્થગ્રહણ છે તે કરાવી શકો છો, પંક્તિઓને સમજાવી શકો છો. બાળકોને પ્રાસવાળા અને લય પ્રધાન ગીતો, કાવ્યો કે કાવ્ય પંક્તિ વારંવાર સંભળાવવા જોઈએ, જેનાથી તેમને શ્રવણ કૌશલ્ય વ્યક્તિને કાવ્ય પ્રત્યે તે અભિમાન થાય. શિક્ષકે વર્ગમાં કથન કર્યા બાદ પ્રશ્ન પૂછી મૂલ્યાંકન કરવું જોઈએ કે તમે કથન તો કરી નાખ્યું પણ બાળકોએ કેટલું સાંભળ્યું, કેટલી સારી રીતે તેનો અર્થગ્રહણ કર્યો, તો તે માટે તમારે પછી મૂલ્યાંકન માટે પ્રશ્નો પૂછવા જોઈએ. પાઠ્યપુસ્તકોમાંથી સંવાદો, નાટકો, એકાંકીનું વાંચન કરાવવું જોઈએ. ટેપ રેકોર્ડર, મોબાઈલ કે કોમ્પ્યુટર ઉપર બાળકોને પોતાના ખોટા ઉચ્ચારણ સંભળાવવા જોઈએ. એટલે કે એમને પહેલાં રેકોર્ડિંગ કરાવવી જોઈએ અને પછી તેમને સંભળાવવું જોઈએ કે તમારે અહીંયા ભાષા શુદ્ધિની જરૂર છે. શ્રવણ કૌશલ્ય વિકસાવવા અવાજ ભેદપરક, શ્રવણ એકાગ્રતા, શ્રવણ પુનઃ સ્મરણ, અર્થગ્રહણ વગેરે માટેની રમતો રમાડવી જોઈએ. એટલે આવા પ્રકારની તમે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરાવો તો બાળકો વધારે સારી રીતે શ્રવણ કૌશલ્યનો વિકાસ કરી શકે છે. રેડિયો, ટીવી પરથી પ્રસારિત થતા અને યુટ્યુબ પરથી ડાઉનલોડ કરીને વિવિધ કાર્યક્રમો સંભળાવવા અને દર્શાવવા. શાળામાં મહેમાનોને વક્તવ્યો સંભળાવવા, એટલે કે જે કોઈક સ્પેશિયલ પર્સન હોય જે સારું બોલતું હોય તો તેને બોલાવીને તેનું વક્તવ્ય ગોઠવવું. પ્રાર્થના સભામાં સમાચાર, સુવિચારોનું વાંચન થવું જોઈએ, જેનાથી બાળકો સારા એવા વાક્યો કે અર્થો કે શબ્દોનું ગ્રહણ કરે. ઉપરાંત તહેવારો, ઉત્સવો, મહાપુરુષોના જીવન પ્રસંગોની જાણકારી આપી વિદ્યાર્થીઓની શ્રવણ શક્તિ વિકસાવવી જોઈએ. નાટક, રાસ, ગરબા, ગીત, ભજન, ટૂચકા વગેરે રજૂ કરી તેમનું ધ્યાન એકાગ્ર બને અને શ્રવણ કૌશલ્ય વિકસે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સાહિત્યકારો, દેશભક્તો, વૈજ્ઞાનિકો, ધર્મ પ્રવર્તકો વગેરેની જન્મજયંતિ કે પૂર્ણતિથિ ઉજવવા વક્તવ્યો આધારિત કાર્યક્રમો યોજવા જોઈએ. એટલે કે વક્તૃત્વ સ્પર્ધા જેવું, ચર્ચા સભા, વક્તૃત્વ સ્પર્ધા, સેમિનાર, વાર્તા કથન,
અહેવાલ વાંચન જેવી સ્પર્ધાઓ ગોઠવવી જોઈએ. કવિ સંમેલન અને કવિ મુશાયરાઓનું પણ આયોજન થવું જોઈએ, જેનાથી બાળકોને કવિની જે વિચારધારાઓ છે તે તેમના બોલવાથી કે તેમની કાવ્ય પંક્તિઓના ગાન કરવાથી તે સાંભળશે ને તે પણ તે કેળવશે. વિદ્યાર્થીઓ પ્રવાસ કરી આવે તો તેમનો અનુભવ વર્ગમાં રજૂ કરે તેવી તકો પૂરી પાડવી. એટલે આવા પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિનો ઉપયોગ કરીને તમે બાળકનો જે શ્રવણ કૌશલ્ય છે તેનો વિકાસ કરી શકો છો. હવે આવે છે શ્રવણ વિકાસની રમતો. તમે આનો વિકાસ કરાવવા માટે કોઈ રમત છે ખરી? છે. જો સહઅભ્યાસિક પ્રવૃત્તિ અલગ હતી, હવે આવે છે રમતો. તો શ્રવણ શિક્ષણમાં શ્રવણ કૌશલ્યના વિકાસ માટે નીચે મુજબની રમતો રમાડી શકાય. એમાં પહેલી છે ટેલિફોન રમત. તો કેવી રીતે? તો વિદ્યાર્થીઓને વર્તુળાકાર પાસે બેસાડવા, એટલે કે રાઉન્ડ સર્કલમાં બેસાડી દેવું, પરંતુ પાસે બેસાડવું. શિક્ષકે કોઈ એક વાક્ય વિદ્યાર્થીના કાનમાં કહેવું. ઉદાહરણ તરીકે ભારતમાં સંતાનોએ તેની સેવા કરવી જોઈએ. એટલે તમે શિક્ષક છો, તમે એક વિદ્યાર્થીને કહો કાનની અંદર આ વાક્ય, હવે એક એક કરીને બધા વિદ્યાર્થી એ જ વાક્ય એકબીજાના કાનમાં કહેશે. દરેક વિદ્યાર્થી એક પછી એક વાક્ય સાંભળી જમણી બાજુના વ્યક્તિના કાનમાં વાક્ય રજૂ કરે. અંતનો વિદ્યાર્થી વાક્ય મોટેથી બોલશે. એટલે કે જે છેલ્લો વિદ્યાર્થી છે તે વાક્ય કોઈ બીજાના કાનમાં નહીં કહે, ફરીથી ગેમ નથી શરૂ થવાની, તે જે છેલ્લો છે તે જોરથી બોલશે. એટલે અહીંયાથી તમને ખબર પડશે કે બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસ્યું કે નહીં. તેમને એક નાનું વાક્ય આપીને પણ તમે જાણી શકો છો. બીજી એક રમત છે સાંભળો અને કરો. તો વર્ગખંડમાં શિક્ષક એક પડદા પાછળ રહેશે, એટલે કે શિક્ષક દેખાય નહીં. વિદ્યાર્થીઓને કાગળમાં વિવિધ આકૃતિ દોરવાનું સૂચન આપશે. એટલે કે વિદ્યાર્થી પાસે કાગળ હશે ને તમને કહેશે કે ભાઈ આ પ્રકારનું ચિત્ર દોરો. વિદ્યાર્થી સાંભળીને તે મુજબની આકૃતિ દોરવાનો પ્રયત્ન કરશે. ઉદાહરણ તરીકે એક મોટું વર્તુળ દોરો, વચ્ચે મોટું ચોરસ દોરો, તેને એક વિકર્ણ દોરો. એટલે આવી રીતે તે એક એક કરીને એ જ આકૃતિમાં અલગ અલગ આકૃતિ એડ કરાવતો જશે, જેનાથી તેને ખબર પડશે કે વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ્ય કેવું છે અને તેને વિકસાવી પણ શકાય છે. તો આ સાંભળો અને કરો અથવા તો દોરો જેવી રમત પણ તમે કરાવી શકો છો વર્ગની અંદર. ત્રીજું છે આંખો બંધ કરીને સાંભળો. એટલે કે વિદ્યાર્થીને હવે દેખાવાનું નથી, ખાલી તેની આંખો બંધ કરાવીને સાંભળવાનું કેવું. વર્ગ સમક્ષ એક વિદ્યાર્થી આંખો બંધ કરી શિક્ષકની સૂચનાઓનું પાલન કરશે. ઉદાહરણ તરીકે ડાબી બાજુ એક પગલું ખસો, પાછળ ફરો, આમ જાઓ, પેલી બાજુએ જાઓ, ચોથી બેન્ચીસે જાઓ વગેરે જેવા સૂચન આપીને તેની આંખો બંધ કરીને તે સાંભળે છે બરાબર અને તે સાંભળેલું કરે છે, અર્થગ્રહણ કરે છે. અહીંયાથી પણ તમે શ્રવણ વિકાસ કરી શકો છો. આવા પ્રકારની રમતો છે. તો મિત્રો, આટલી આપણે આજે શ્રવણ કૌશલ્યની વિસ્તૃતપૂર્વક માહિતી લીધી છે. આના પછીના વિડીયોમાં આપણે જે બીજો કૌશલ્ય છે તેના વિશે ચર્ચા કરીશું. આવા જ પ્રકારની ચર્ચા કરીશું જેનાથી તમને બધા જ જે ડાઉટ હોય, બધા જ પ્રશ્નો હોય, અહીંયાથી ઘણા બધા પ્રશ્નો કે ભાઈ શ્રવણ વિકાસની રમત માટે એક શિક્ષક તરીકે તમે કઈ કઈ રમતો રમાડશો. તો અહીંયા 3 રમત છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિ કઈ કઈ કરાવશો તો આપણે આગળના પેજમાં જોઈ લીધું. તેને અવરોધ કરતા પરિબળો કયા તો એ પણ આપણે જોયું. એટલે આવા જે પ્રશ્નો છે જે બીજા ભાગમાં આવી શકે છે, આ પહેલા ભાગમાં પણ આવી શકે છે, તો તમે ત્યાંથી એને ક્લિયર કરી શકો છો. હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ અને પછીના વિડીયોમાં આપણે જે આનો બીજો કૌશલ્ય છે તેના વિશે આગળ માહિતી મેળવીશું. આભાર.